નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેણી અને શ્રેણીના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે અગાઉ 6 દાખલાનો અભ્યાસ કરેલો છે. 7 થી 10 દાખલા માટે n નું પદ આપેલ છે. અગાઉ 1 થી 5 પદ મેળવવાના કીધા હતા. અત્યારે નિર્દેશિત પદ મેળવો એટલે તમને જે કીધું હોય કે આટલા હું મેળવો એટલે હું મેળવી દેવાનું છે. બહુ સહેલો દાખલો છે. તો જોઈએ 7મો દાખલો. n બરાબર 4n - 3. હવે એ 17 એટલે કે 17મું પદ મેળવો. તો એકદમ સહેલી વાત છે, n ની જગ્યાએ આપણે 17 લઈશું. તો 17 * 4 = 68. 68 માંથી 3 બાદ કરીએ તો 65 મળશે. એ 24 એટલે કે 24મું પદ મેળવો. તો n ની જગ્યાએ 24, તો સામે n ની જગ્યાએ 24. 24 * 4 24 * 4 = 96. 96 માંથી 3 બાદ કરીએ 3. તો આ રીતે આપણને પદ મળશે. આઠમો દાખલો. n બરાબર n² છેદમાં બગડાની n ઘાત. હવે એમાં એક જ પદ મેળવવાનું છે, 7મું પદ. તો આપણે n ની જગ્યાએ 7 લખીએ તો 7² છેદમાં બગડાની 7 ઘાત. 7² એટલે 49 અને બગડાની 7 ઘાત આપણે હિસાબ કરીએ 128 મળશે. એક ઘાત, બે ઘાત, 3, 4, 5, 6 અને 7. ઓકે, 128. તો આ રીતે આપણને 7મું પદ મળશે. એ જ રીતનો 9મો દાખલો છે. n = -1 ની n - 1 ઘાત * n ક્યુબ. a9 એટલે કે 9મું પદ મેળવો. તો આપણે n ની જગ્યાએ a9 મેળવવામાં n ની જગ્યાએ 9 લખીશું. તો -1 ની 8 ઘાત એટલે પ્લસ બની જશે 9 ની 3 ઘાત. 81 * 9 729 થશે. I think -1 ની યુગ્મ ઘાત છે એટલે +1 બની જશે 729. આ રીતે આપણને 9મું પદ મળશે. 10મો દાખલો વિદ્યાર્થી મિત્રો. an = n - 2 છેદમાં n + 3. એ 20 એટલે કે 20મું પદ મેળવવું. તો આપણે n ની જગ્યાએ 20 લખીશું. = 20. 20 માંથી 2 હું ડાયરેક્ટ બાદ કરી દઉં. 20 માંથી 2 બાદ કરીએ તો 18 છેદમાં 20 + 3 એટલે કે 23. 18 * 36 360 છેદમાં 23. ભાગ પડતા નથી એટલે આપણે આમ નામ રાખીશું. આ 20મું પદ થશે. પ્રશ્ન 11 થી 13 માં આપેલી શ્રેણીના પ્રથમ 5 પદ શોધો અને તે શ્રેણીને સંબંધિત શ્રેણી મેળવો. હવે શ્રેણી એટલે શું? તો આંકડાઓ ચાલ્યા આવતા હોય. આ જ શ્રેણીના પદોના સરવાળા સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ ને તો જે શ્રેણી મળે એને આપેલ શ્રેણીને સંબંધિત શ્રેણી કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ હું આંકડા સેલા જ બોલું છું, તમને સમજાય એવા. શ્રેણી 1 2 3 4 5 અપ ટુ છે. તો આને સંબંધિત શ્રેણી કઈ રીતે મળે? તો 1 + 2 + 3 + 4 + 5 + અપ ટુ. એ ઉપરની શ્રેણીને સંબંધિત શ્રેણી મળે. એટલે આપણે સરવાળો કરી નાખી એટલે શ્રેણી મળે. એટલે કઈ નવો મુદ્દો છે નહીં, ગણી છે આપણે. હવે 11મા દાખલામાં a1 = 3. તો a1 કેમ અલગ આપ્યા છે? અહીંયા n માંથી કેમ નથી મળતા? તો એમાં કીધું છે જો n > 1. હવે આવું લખવાની પણ શું જરૂર પડી એની પણ વાત કરીએ. an નું સૂત્ર છે an = 3 an - 1 + 2. હવે ધારો કે તમને એમ થાય કે n બરાબર 1 હું લઉં તો a1 મને મળે, તો પાછું a0 તમને નથી આપ્યું. હવે a0 એટલે શ્રેણીમાં 0 નું પદ હોય જ નહીં. એટલે શું કર્યું એને? તો a1 એને અલગથી આપી દીધા અને આ શ્રેણીમાં a0 નો પ્રશ્ન જ ન રહે એટલા માટે એને શું લખ્યું કે n > 1. હવે n નું મૂલ્ય તમારે 1 નથી મૂકવાનું, 2 3 4 આવું મૂકવાનું છે. એટલે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ એવું આ જગ્યાએ મળશે. તમે સમજી શકો છો. તો a1 = 3 તથા an = 3 an - 1 + 2 n > 1 આપેલ છે.
પ્રથમ 5 એમાં પહેલું તો આપણને ઓલરેડી આપ્યું છે, આપણે બીજું મેળવવા માટે n ની જગ્યાએ 2 લખી શકાય ને, તો આ લખી શકાય, n બગડા કરતા મોટો છે લખી શકાય. બગડો મૂકીએ તો આપણને મળશે 3, બગડો મૂકું તો 2 - 1 એટલે કે a1 મળશે is equal to 3. a1 એટલે હું તગડો મૂકી દઉં, 3 તરી 9 અને 2 11 મળશે. a3 માટે હું શું કરીશ તો n ની જગ્યાએ તગડો મૂકીશ તો 3, તગડો મૂકી 3 માંથી 1 જાય તો 2 + 2. a2 આપણે મેળવ્યા છે 11 તરી 33 + 2, 33 ને 2 35. એક ખોટું પડે એટલે વિદ્યાર્થી મિત્રો આગળનું બધું ખોટું પડે. a4 તો a4 મેળવવા માટે n ની જગ્યાએ 4 લખું છું, 3 4 લખી એટલે 4 માંથી 1 જાય એટલે 3 મળશે + 2 = a3 આપણને 35 મળ્યા છે. 35 તરી 105, 105 + 2 107. હવે છેલ્લું પાંચમું પદ પણ કીધું છે એટલે આપણે મેળવી છે n ની જગ્યાએ 5 લખી છે, 3 5 માંથી 1 જાય એટલે 4 + 2. a4 આપણે મેળવા 107, 107 ગુણ્યા 3 તો 321 + 2 323. આમ પ્રથમ 5 પદો અથવા આ શ્રેણીના પ્રથમ 5 પદો 3 11 35 107 323 થાય તથા સંબંધિત શ્રેણી, જે આ શ્રેણી આપી છે એને સંબંધિત શ્રેણી 3 + 11 + 35. હવે 5 પદોને સંબંધિત નહીં, આખી શ્રેણીને સંબંધિત છે એટલે આપણે ટપ્પા એમ લખ્યું છે. આવી થાય. 12મો દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો. તો 12મા દાખલામાં a1 = -1 આપ્યા છે. n નું મૂલ્ય જો ગઈ વખતે ગ્રેટર ધેન 1 આપ્યું તો આ વખતે ઈ જ છે, બગડો અથવા તેનાથી મોટું. n ગ્રેટર ધેન 1 માં પણ આપણે 2 થી જ ચાલુ કર્યા હતા, તો અહીંયાથી પણ એવું કીધું 2 3 4 5 લઈ શકાય. અને an = an - 1 / n એ રીતે આપેલું છે. આપણે સૌપ્રથમ લખીએ કે a1 = -1 તથા an = an - 1 n greater than or equal to 2 આપેલ છે. પહેલું પદ તો આપેલું છે, બીજું પદ મેળવવા માટે n ની જગ્યાએ બગડો લખું છું. તો જ્યારે બગડો લખીશ તો 2 માંથી 1 જાય વિદ્યાર્થી મિત્રો એટલે a1 મળશે. 2 - 1 1/n. a1 આપણે જાણીએ છીએ -1, n ની જગ્યાએ બગડો લીધો છે -1/2 મળશે. ત્રીજું પદ મેળવવા માટે n ની જગ્યાએ તગડો લઉં છું, ખાસ જોઈજો. a3 = 3 માંથી 1 જાય તો a2 છેદમાં 3. તો a2 એટલે કેટલા? તો a2 એટલે -1/2 છેદમાં 3 = -1/6 મળશે. એ જ રીતે a4 એટલે ચોથું પદ મેળવવા માટે n ની જગ્યાએ આપણે 4 લખીશું. n ની જગ્યાએ 4 લખીએ તો 4 માંથી 1 જાય 3 છેદમાં પણ n ની જગ્યાએ 4. a3 આપણે અગાઉ મેળવ્યા છે = 1/24. પાંચમું પદ મેળવવા માટે n ની જગ્યાએ 5 લખીશું. 5 માંથી 1 જાય તો 4, n ની જગ્યાએ 5. a4 આપણે અગાઉ મેળવ્યા છે -1/24/5. તો 24 ગુણ્યા 5 તમે જાણો છો 120 થાય. તો પ્રથમ 5 પદ આપણને આ રીતે મળ્યા છે. આ શ્રેણીના પ્રથમ 5 પદો -1 -1/2 -1/6 -120 થાય. આ શ્રેણીને સંબંધિત શ્રેણી શ્રેણી પૂરી નથી થતી વિદ્યાર્થી મિત્રો. 5 પદ પૂરા થઈ ગયા પણ શ્રેણી હજી ચાલુ જ છે. તો આપણે સંબંધિત શ્રેણીમાં આપણે અપ ટુ છેલ્લે આપણે ટકા લખીશું. હવે આ પદ વત્તા આ પદ, હવે તમે જાણો છો પ્લસ માઈનસ ને કારણે આ માઈનસ આવ્યા છે, સરવાળો જ કરી છે. આમાં આપણે આ ઉમેરી છે
છેલ્લે આમ પ્લસ પ્લસ લખી શકાય, આ રીતનું મળશે. આગળ વાત કરીએ. 13મો દાખલો વિદ્યાર્થી મિત્રો. હવે એમાં a1 is equal to a2 is equal to 2 આપેલા છે. હવે જો ખાસ n greater than 2 છે એટલે n નું મૂલ્ય તમારે 3 થી જ ચાલુ કરવાનું છે. તમે 3 થી ચાલુ કરશો એટલે સીધા આ જગ્યાએ n ની જગ્યાએ તગડો લેશો એટલે a2 મળશે. a2 આપણને બે આપેલા છે તો આપણે લખી છીએ જે આપેલું છે a1 is equal to 2, a2 is equal to 2 તથા an is equal to an minus 1 આપેલ છે. n બગડા કરતા મોટો છે એટલે a2 અને આ સૂત્રમાંથી તમને a2 અને a1 ના મળે. કેમ ના મળે? કારણ કે સૂત્રની ડેફિનેશન એવી છે કે આ સૂત્રમાં જે n છે ઈ તમે બગડાથી મોટો લઈ શકો, બગડાથી નાનો લઈ શકો નહીં. તમે a1 અહીંયા મેળવી શકો નહીં, a2 અહીંયા મેળવી શકો નહીં, પણ સૂત્રની મદદથી n બગડા કરતા મોટો એટલે કે a3, a4, a5 એ મેળવી શકશો. a3 મેળવી છે, a3 તો n ની જગ્યાએ તગડો લખી છે a2 - 1, a2 એટલે તમે આપણે અગાઉ આપેલા છે a2 is equal to 2 - 1 1, a4 is equal to n ની જગ્યાએ હું 4 લખું છું, a3 આપણે અત્યારે મેળવ્યા તો 0 મળશે, a5 n ની જગ્યાએ 5 લખ્યા છે તો a4 - 1, a4 એટલે 0 - 1 એટલે -1 મળ્યા. આ શ્રેણીના પ્રથમ 5 પદો 2 2 1 0 -1 થાય તથા સંબંધિત શ્રેણી 2 + 2 + 1 + 0 + -1 + up to થાય. સરવાળો કરી નાખવાનો છે. .1 નો છેલ્લો 14મો દાખલો વિદ્યાર્થી મિત્રો. ફિબોનાકી શ્રેણી. પહેલું પદ 1, બીજું પદ પણ 1, n greater than 2 માટે સૂત્ર આપેલું છે a is equal to an - 1 plus an - 2. એટલે કે ત્રીજું પદ બીજાનો અને પહેલાનો સરવાળો છે એવું એને લખ્યું છે. દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો n બરાબર 1 થી 5 માટે આ ગુણોત્તર મેળવવાનો છે. ગુણોત્તર એટલે આ ગોલ્ડન રેશિયો ની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. મેળવી છીએ આપણે a1 is equal to 1, a2 is equal to 1 તથા an is equal to an - 1 plus an - 2 n greater than 2 આપેલ છે. તો સૌપ્રથમ આપણે જેની જરૂર પડવાની છે ને ઈ મેળવી નાખી. તો a છેલ્લે a1 ની જરૂર પડશે, a2 ની જરૂર પડશે, એની જગ્યાએ બગડો મૂકો, a5 ની જરૂર પડશે, જ્યારે 5 મૂકે છે ત્યારે a6 ની પણ જરૂર પડશે. તો આપણે આટલા પહેલા મેળવી નાખીશું. સૌપ્રથમ a3 તો એની જગ્યાએ હું તગડો લખું છું. તો a3 is equal to 3 માંથી 1 જાય તો a2 plus a1 બંનેનો સરવાળો એટલે 1 plus 1 is equal to 2. a4 એની જગ્યાએ 4 લખું છું તો a3 plus a2. a3 એટલે કેટલા? તો 2. a2 એટલે કેટલા? તો a2 એટલે 1, 2 ને 1 3. હવે પછીનું પદ આ બંનેનો સરવાળો આવશે, એના પછી ઈ બંનેનો સરવાળો આવશે. a5 એની જગ્યાએ 5 મૂક્યા છે, 5 માંથી 1 જાય 4, 5 માંથી 2 જાય 3, ચોથું પદ 3 હતું, ત્રીજું પદ 2 છે, a6 એની જગ્યાએ છગડો મૂકું છું, પાંચમું પદ 5, ચોથું પદ 3 એટલે 8. હવે આગળના પદની આપણે જરૂર પડશે નહીં. આપણે લખી છીએ n બરાબર 1 માટે હું બાજુમાં લખું છું એટલે લખવામાં થોડું સરળ રહેશે. n બરાબર 1 માટે an plus 1 છેદમાં an plus 1 છેદમાં an is equal to a2 ભાગ્યા a1. n બરાબર એકડો મૂક્યો છે, 1 ને 1 2 છેદમાં a1. a2 એટલે 1 ભાગ્યા 1 is equal to 1. n બરાબર 2 માટે
એ n + 1 છેદમાં a નું મૂલ્ય આપણને મેળવવાનું કીધું તો a3 ભાગ્યા a2 a3 એટલે કેટલા છે તો a3 2 ભાગ્યા 1 2 ગોલ્ડન રેશિયો હવેથી ચાલુ થશે n બરાબર 3 માટે n ની જગ્યાએ તગડો મૂકું તો a4 ભાગ્યા a3 a4 એટલે 3 ભાગ્યા 2 1.5 n બરાબર 4 માટે એ n + 1 છેદમાં n ની જગ્યાએ 4 મૂકશું તો એ 5 છેદમાં a4 થશે એ 5 એટલે આપણે મેળવ્યા છે 5 ના છેદમાં 3 કેલ્ક્યુલેટરની જરૂર પડે તો સાદું કેલ્ક્યુલેટર પરીક્ષામાં છૂટ હોય છે 5 ભાગ્યા 3 1.666 n બરાબર 5 માટે આપણે જે મેળવવાનું છે તે પાછળ મૂકો તો 5 ને 6 છેદમાં a5 એ 6 આપણે મેળવ્યા છે 8 એના છેદમાં 5 1.6 પરફેક્ટ મળે છે તો આ રીતે આપણો પ્રશ્ન પૂરો થાય છે